વડોદરાના સંગમ પાસે આવેલ કેન્દ્રીય વિદ્યાલયમાં નીટની પરીક્ષાની એક્ઝામ આપવા વિદ્યાર્થી પહોંચ્યો હતો, પરંતુ 5 મિનિટ લેટ આવતા તેને પ્રવેશ આપવા દેવામાં આવ્યો ન હતો, જેથી વિદ્યાર્થી હતાશ થયો હતો। આજ રોજ દેશભરમાં ફરી એકવાર નીટની પરીક્ષા યોજાઈ રહી છે અને આ પહેલા જ નીટની પરીક્ષા લેવામાં આવી હતી, તેમાં પેપર ફૂટી જવાના કારણે આ પરીક્ષા રદ કરવામાં આવી હતી। ત્યારે ફરી એકવાર સરકાર દ્વારા નીટની પરીક્ષા લેવામાં આજે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરના સંગમ પાસે આવેલ કેન્દ્ર વિદ્યાલયમાં વિદ્યાર્થી માત્ર 5 મિનિટ મોડો પડ્યો હતો, જેના કારણે તે પરીક્ષા આપવાથી વંચિત રહી ગયો હતો। તેને મોડું થતાં સ્થાનિક પોલીસ અને ચકાસણી કરવા ઉભેલા કર્મચારીઓએ તેને શાળામાં પ્રવેશ આપ્યો ન હતો, જેને લઈને વિદ્યાર્થી પેપર આપી શક્યો ન હતો। તંત્રના અધિકારીઓએ હાથ જોડીને વિનંતી પણ કરી હતી વિદ્યાર્થીએ, પરંતુ કોઈએ તેનું સાંભળ્યું નહીં। તેને એક્ઝામ આપવા દીધી ન હતી। અન્ય વિદ્યાર્થીઓના જે પેરેન્ટ્સ આવ્યા હતા તેમણે પણ ત્યાં ઉભેલા કર્મચારીઓને વિનંતી કરી હતી કે તેને પરીક્ષા આપવા દેવામાં આવે, પરંતુ મોડા આવવાના કારણે તે પરીક્ષાથી વંચિત રહ્યો હતો। આવી ગયો છું 1:35-37 નો એમાં આવી ગયો છું, તો બી અમને અંદર નહીં જવા દેતા। હું છેક ગેટ સુધી અંદર જઈને આવ્યો તો બી મને અંદર નહીં જવા દેતા। શેના માટે આવ્યો છો? 1 મિનિટ। નીટ યુજીની પરીક્ષા માટે આવ્યો છું। કયા લોકેશન પર આવ્યો છે? હું પહેલા હરી રોડ પર પહોંચી ગયેલો ભૂલથી।